ચાલો હરિભાઈની મારફતે મરચુરિયનમાં ઘાણવા માંડ્યા જ નીકળવા. અનુભવ તો ખૂબ જ સરસ હતો. ટ્રાય કરી પણ બહુ પરફોર્મન્સ ન આવ્યું. બાકી બહુ આનંદ થયો. આ તકે સાતા સાહેબ કેમ ભૂલાય ભાઈ? નેક્સ્ટ ડીપીએલના આયોજન માટે નું જેને ઉપર જવાબદારી છે, એ પોકર તું ઊભો રે બાજુમાં. સાથે આ છે સહઆયોજક. હા, સહઆયોજક. હવે એ જણાવશે એની નેક્સ્ટ ડીપીએલની આયોજન માટેની કોઈ એને જણાવવા જેવી વાત હશે તો જણાવશે. અમે અત્યારે ભરતી કરી રહ્યા છીએ વોલેન્ટિયર્સની. જે લોકો જોડાવા માંગતા હોય એ આવી જાય અમારી પાસે અત્યારે. જે પણ મગજ શાંત રાખી શકે હોય એને આવી જવા વિનંતી. સમીર સાહેબ જેવા ને જગાભાઈ જેવા એ પણ આવકાર્ય છે. અમે તો પેલા નિષ્પક્ષ અને નિર્વિવાદિત માણસો એટલે અમે તો બધાને આવકારીએ છીએ. ભીષ્મ પિતામહની તો બધા હોય જ. કોઈ સ્પેશિયલ સ્ટ્રેટેજી તમારી હોય કે આવું કંઈ કરવું છે આવતી વખતે ખાસ અલગ, કે એ હજી વિચારવાનું છે? જાજુ પાઇપલાઇનમાં છે અને જાજુ વિચારવું પડશે આ ડીપીએલ જોતા એવું લાગે છે. સરસ. તમારે કઈ એ જ છે કે ડીપીએલને ફેર પ્લાનિંગ કરવું પડશે. ચાલો, ખૂબ ખૂબ આભાર. હવે આગળ વધીએ અને સિનિયર એડવાઇઝરી જે હોય ને એમને પૂછીએ કે આગલી ડીપીએલમાં શું એને ચેન્જીસ કરવા જોઈએ. જવાબ બદલ ખૂબ ખૂબ આભાર. કંઈ જણાવવા માંગતા હોય તો જણાવી શકો છો. બસ ના અમે એવી આશા રાખી કે આજનો છેલ્લો દિવસ છે અમારો આયોજક તરીકેનો, તો એમ કેમ પૂરો થાય ને વિના વિઘ્ને, અને અમે બધા ઘેરે શાંતિથી જઈ શકીએ. આ બધા ક્રિકેટના આયોજનમાં ખાસ મહત્વની ભૂમિકા તો આયોજકની હોય. કેવાય આયોજક પણ સૌથી વધારે કામ એને કરવાનું હોય. ગોંડલા બાપુને પૂછી લઈએ કેવો રહ્યો અનુભવ. ખૂબ સરસ છે અને ડીપીએલ બધાને આયોજન કરવામાં આવશે અને બધાને આવો સારો અનુભવ મળે એવી અમે હૃદયથી શુભેચ્છાઓ છે. બધાએ આ ડીપીએલમાં સરસ મજાની રીતે ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમે એવું ઈચ્છીએ છીએ કે હવે આવતી વખતે તમે આયોજન કરો. સાતા સાહેબ અને આથી સારી જવાની જ છે. શું સ્પેશિયલ નેક્સ્ટ ડીપીએલ માટેનું સજેશન આમાં આપી શકો? નેક્સ્ટ જોરદાર પરફોર્મન્સ રહ્યું આ ડીપીએલમાં. બહુ એટલું બધું પણ સારું નથી ચડા. અફસોસ છે મને કે અમે ગોલ્ડ કપ નો રહીમાં, અમે ડિઝર્વ કરતા હતા. હજી ઓફર છે મારી બદલે રમવું હોય. જે રીતની અમારી સ્ટ્રેટેજી હતી એમાં એ પ્રમાણે અમને ગોલ્ડ સિવાય કાંઈ ખપે એમ નહોતું ચડા. બરાબર. અને અમારે સિલ્વર રમવો પડ્યો. કાલે ન જોયું અમારી સામે કેવું પરફોર્મન્સ હતું એનું. એ ગોલ્ડ કપને જ લાયક છે. આ ટુર્નામેન્ટના આયોજકોને અમને વિરોધ છે. અમે હાર્યા હું કામ? સોરી, અમે જીતા હું કામ એની સામે? હા, અમને વિરોધ છે. મેચના અંતિમ આયોજક અનુરાગભાઈને મળ્યા. જણાવો તમારી. બોલો. મજા આવી ગઈ. તમને કેવું કર્યું? અમને તો મજા જ આવી ગઈ. આ તો તમારું પણ બીજા ટીમ વાળા બચી ગયા, નકર તો સાલર પૂરું કરી નાખત. પણ આ વખતે જવા દઈ છે. આયોજક હોવાથી બીજા ટીમ વાળા બચી ગયા છે. આ વખતે જવા દઈ છે. નેક્સ્ટ ટાઈમ પછી વારો. હવે આવતી વખતે રમશે. આવતી વખતે રમશે. આ વખતે આયોજનમાં હતા એટલે રહી ગયું. કામ જાજુ હતું એટલે રહી ગયું. ચાલો, સિનિયર આપણે પ્લેયરને પૂછીએ કે નેક્સ્ટ ડીપીએલમાં તમારી કોઈ એક્સપેક્ટેશન કે કોઈ ફેરફાર કરવા જેવું હોય તો જણાવશો. એક તો આ ઠંડીના સમયમાં બરાબર મજા નથી આવતી. મોડું થાય છે તો બહુ ઠંડી હોય છે તો ઠરી જાય છે પ્લેયર 1 વાગ્યાના મેચમાં. તો માર્ચ મહિનાના થોડાક પ્લેઝન્ટ એટમોસ્ફિયરમાં આયોજન થાય તો વધારે આનંદ લઈ શકાય અને થોડુંક ફોર્મેટ ટૂંકું થાય અથવા તો બ્રેક થાય કે વીકેન્ડ અથવા તો સન્ડે કે એવી રીતના કર્યા. કન્ટિન્યુ 5 દિવસના ઉજાગરા અને હેક્ટિક શેડ્યુલ વચ્ચે થોડુંક આવે છે મજા, પણ થોડુંક ફટીગ ફીલ થાય છે. કાલુ દાદા સૌથી વધારે મજા કરાવવાવાળા પ્લેયર નીકળ્યા આ ડીપીએલની સિઝનમાં.
એના જેવી મજા કોઈ કરાવી ના શક્યું અને એની ટીમે એટલી મજા કરાવી છે. એના માટે ખૂબ ખૂબ આભાર. હરિયાળી ટીમ હતી, હરિયાળી હતી. પાકિસ્તાનીઓ કહેવામાં આવ્યા. અને એમાંય કાલુ દાદાએ આજે તો મેચ કરતા તો વોટ્સએપના ગ્રુપમાં મજા કરાવી દીધી. કોમેન્ટ્રીમાં થોડુંક ઢીલું છે પણ ત્યાં મજા આવી ગઈ. આપણે કંઈ જણાવવું છે આપણી ટીમ વિશે, સોલેની ટીમ વિશે? અરે સ્ટ્રેટેજીની નહીં, મજા આવી કે એના વિશે? અરે સોલેમાં મજા આવે એવી ક્યાંય ન આવે. મોજીલા માણસો, કોઈને કાંઈ ઉપાધિ નહીં. જેને મન થાય એને દાવ લેવા જવાનું, જેને મન થાય એને બોલિંગ ફેંકવા જવાનું. શેર માર્કેટનો હમણાં લેક્ચર જોયો અને આપણી ટીમે શેર માર્કેટ જેવી છે નો હાલે. બરોબર. આજે એક સેમિનાર હતો, એમાં લાભ લઈ આવ્યા અને એમાં અમારી ટીમ તો શેર માર્કેટ જેવી જ છે. આ તો કે છક્કો મારી લીધો, ચોકો મારી લીધો, હાલી જાય તો હાલી જાય, એના જેવું છે. ઓપોઝિટ રાવડી ટીમના મેઇન પ્લેયરને પૂછીએ કેવો અનુભવ રહ્યો એમનો. બહુ મજા આવી. અમારી ટીમ ખૂબ જ સરસ, ધાયરા કરતાં ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું. અત્યાર સુધી તો અમે સેટિસ્ફાઈડ છીએ. હવે તમે માપે રાખજો અમારી સામે, બરાબર? થોડુંક રસાકસી જેવું થવા દેજો અને માપે હરાવજો. આ રાવડીની ટીમ એવી છે કે જે બધા મેચ જીતી છે, એક પણ મેચ હારી નથી. ને આ છેલ્લો મેચમાં અમને એની સામે રમવા મળે એ અમારા નસીબ છે કે છેલ્લે એની સામે રમવા મળે છે. ચાલો છેલ્લી ઓવર છે. વેલ કેચ. ચાલો કેયુરભાઈએ કેચ કરી લીધો. અગ્નિપથની ટીમ છે સિલ્વર માટે અને આ વખતે ટીમના બધાના નામે મૂવી ઉપરથી રાખેલા છે. કોઈનું દબંગ ને, કોઈનું રાવડી ને, કોઈનું સોલે, હજી બાહુબલી, હા, સાલાર, સરકાર, આ બધા આટલા નામ છે. પણ એક વચ્ચે એમાં કેમ ફાટીને રાખ્યું એ કઈ સમજાણું નહીં. ગુજરાતી મૂવી જેવું. સિલ્વર કપની વિજેતા ટીમ હારે તો કેવા થાય. તારી પીછે એટલે ગયું હતું કે એના હામેની ટીમ વાળા લાગે કે એનો વાળા બધા તને ઓળખે. એ ભાઈ ગાયની ખાલનો વાત બધા ઓળખી જાય ભાઈ. બે ઢીંઢા થોડા છે એટલે તમે કાળું ટી શર્ટ પહેરી હતી કે સામે વાળાને એમ લાગે કે હું એનો માણસ છું એમને. ચાલો, મહા મહેનતે સોલેની ટીમ જીતી ગઈ છે ફાઇનલી. વેલ પ્લેડ બધાય. ચાલો કેટલો હાથમાં એ બામ ફેટલો નો ઉછળે. બામ હોય તો ઉછળે નહીં એટલો.
ના ના સાહેબ નો કર્યું હોત ને તો એ તમારે સિંગલ ડબલ આવી જાય એટલું જાય એ નો કરાય જલ્દી કરાય એક તો કરાય ને લક લક એક પણ સિક્સ નહીં આપણી ટીમમાં હતી હો આપણી ટીમને મારેલી છે તોય ન હોય પેલો રન ત્રીજા ઓવર પારખીયા સાહેબે લીધો લક લક આ વખતે લક આપણી ઉપર હતા એટલે બાકી નો જીતીએ બાકી આટલા રનમાં કોઈ દી જીતે જ નહીં આખા બધી ટીમ રાવડી આવી જાય હવે ટીમ રાવડી ફટાફટ હાલો ટીમ રાવડી આવી જાય થોડીક બીજી માહિતી આપણે આપી દઈએ DPL 7 ના બેસ્ટ બેટ્સમેન એની ગેસીસ મનુ દાદા 117 રન હા કેમ ગયા 117 રન આઈ એમ ભાઈ છે આપા આ તો ચાલુ છે રાવડી ફોટો સેશન ચેતન બેલાડીયા 102 રન વંદિત 79 અને પરેશ કાપડિયા મારો ભાઈ મારો પટેલ મારો જીજાજી 72 ટીમ ડિઝર્વ ટુ વિન ઇઝ રાવડી થ્રુ આઉટ સારામાં સારું રમી આ બરાબર છે સોલે ઓકેશનલી પરફોર્મન્સ ખરાબ કર્યું છે પણ શેર માર્કેટ જેવું હાલે તેદી હાલે પ્રેશર સિચ્યુએશન હેન્ડલ ન કરી શકી દાદા રાતનો ટાઈમ છે રન નથી થતા નો થાય રાતનો તો ટાઈમ છે વધાઈ માટે એ અર્જુન એવું હતું એટલે બીજું કઈ નહીં હતી હારા મારી ટીમ હતી ચોક્કસ દબંગ ટીમ આવી જાય ફોટો સેશન માટે દબંગ ફોટો સેશન માટે આવી જાય ટી-શર્ટ મારી દબંગ ટી-શર્ટ કાઢો બોલો બે પાંચ વાક્ય ટી-શર્ટ ગમે એ બોલો શર્ટ કાઢી નાખે પેન્ટ ફાવે તો પેન્ટ કાઢી નાખે દબંગ ટીઆરપી સૌથી ઊંચા જેના એવી દબંગ ટીમ દબંગની ખાસિયત છે કે આ ડીપીએલ માં મજા કરે મેક્સિમમ ઇન્ડિવિડ્યુઅલ સ્કોરર મેક્સિમમ ટીમ સ્કોર મેક્સિમમ વિકેટ ટેકર આ બધું મેક્સિમમ વિરોધ આ બધું દબંગોએ દબંગાઈ છતી કરી છે આમાં 8 જ દબંગ છે હા બાકીના ઘરે વયા ગયા છે એટલે 7 દબંગ અને એક મૈત્રિક છે સરસ હાલો ટીમ કોઈને નથી ટીમ અગ્નિપાત ફોટો સેશન માટે પોઝ લ્યો પોઝ કરો વિડિયો ચાલુ છે કરો લાઈવ ફોટો વિડિયો ચાલુ છે બરાબર સમીર સાહેબ ને હારી કરો ઓલો આ તો નિરિયા તો કબડી વાળા છે હવે નીકળો બહાર નીકળો અગ્નિપથ આવી જાવ હાલો ભાઈ અગ્નિપથ આવી જાવ હાલો કોઈને નથી લાગ્યું અગ્નિપથ ચાર ગઈટા ટીમ ફોટો બાપુ ટીમ અગ્નિપથ તૈયાર આ બાપુના સૂત્ર બદલતા હતા વાહ બાપુ કોઈ રિટાયરમેન્ટ નહીં હા હાલો નીકળો બરાબર છે હાલો ટીમ અગ્નિપથ આવી જાય ઓલું કાઢો બ્લેક જ છે ગાન ગ્રે હે ગઈ દીધા ચાલો ટીમ અગ્નિપથ લવ છે હથપથ જોરદાર બધાની અગ્નિપથ ટીમ અને મારા માણા નીચે બેઠા બાકી બધા ઉપર એક ઓલો સીધા ભેગા ઉપર હુકવા લીલું કાળા બ્લેક બાહુબલીની ટીમ આખી આવી જાય સિલ્વર કપ વિનર હમણાં દેવ પેલા ટીમ વાઇઝ
હાલો પાર્થે વચ્ચે બેસી જા પાર્થ. અમારી દબંગ હતી નીચે બેસી જાવ ને, નીચે બેસી જાવ. બેસી જાવ નીચે 2-4 જણા. બસ રેડી. સોલે હતી દબંગ હતી અગ્નિપથવાળા દુકર્મી હતા આ સજ્જન સચન ની ટીમ હતી. એમાં લખો હતો પણ કોઈ ટીમ સજ્જન લખે દુર્જન હો કાઢે ટીમ સજ્જન હો ભાઈ લખો દુર્જન છે. હવે DPL 7 નો બેસ્ટ બેટ્સમેન કોઈ સજ્જન DPL 7 ના બેસ્ટ બેટ્સમેન તરીકે આવે છે મનુ દાદા. 7 ઇનિંગ 117 રન 131 ની સ્ટ્રાઇક રેટ સાથે મનુ દાદા. આ મનુ દાદા કેમ ગયા? મનિયા જલ્દી મનુ દાદા બેટ્સમેન બેટ્સમેન ભટ્ટ સાહેબ આવે છે. ભટ્ટ સાહેબ આવે છે. તમે એની પાસે ચાલો સીધા. સરસ મનુ દાદા કોંગ્રેચ્યુલેશન. હવે બેસ્ટ બોલિંગ DPL 7 વેરડિયા સાહેબ વીરુ ને વીરુ ટ્રોફી આપશે. જાકેટ કાઢશે, ટી શર્ટ કાઢશે, અગ્નિપથ છે અને પછી આપશે. વાહ સરસ સરસ. ચાલો હવે કાલુ દાદા તમે ઉભા જ રહેજો. હજી એક એવોર્ડ તમારા માટે છે. MVP તરીકે કાલુ દાદા છે 30.28 પોઈન્ટ સાથે. એને એવોર્ડ આપશે સેલેડિયા સાહેબ. કાલુ સેલેડિયા બે કાલુ. એવો ટ્રેનર હે કાલુ, લેનર હે કાલુ. બસ રેડી. વાહ વાહ. MVP તરીકે કાલુ દાદા બેટા ગાડા વાયરા. બ્રોન્ઝ ટીમ દબંગ ટીમ આવી જાય. હરા પત્તા દબંગ ટીમ આવી જાય બ્રોન્ઝ ની ટ્રોફી લેવા માટે. અને બ્રોન્ઝ ની ટ્રોફી દબંગ ને આપશે ભડાણિયા સાહેબ. એને હરાવ્યા. जिसके पास से ट्रॉफी छीनी है साहब उसको ही ट्रॉफी देनी है. ભડાણિયા સાહેબ દબંગ ની બ્રોન્ઝ ની ટ્રોફી કલેક્ટ કરશે મૈત્રી સાહેબ. તમારો પહેલો પ્રેમ. સમલૈંગિક સંબંધો અહીંયા નહીં ચાલે. ટ્રોફી જોઈજો હેઠેરી ઉપાડ દો. હજી આપણે 20 વર્ષ આ ચલાવવાની છે. આ તકે આપણે ભાર માન્ય આયોજક કે જેમને આવું ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. અને આ બધું તમને લાગે હેલું નથી. રોજ ફોન આવ અને ઝાલાવાડિયા સાહેબ ને તમે ટ્રોફી ઉપાડવા જાઓ. ટ્રોફી માટે જાઓ દાદા તમે. દાદા હાલો ટ્રોફી લઈ અને આ બાજુ આવતા રહેજો. એટલે તમારા સાઈડમાં ફોટો સેશન ચાલુ કરી દેજો. સિલ્વર કપ માટે બાહુબલી ટીમ આવી જાય. અને બાહુબલી ટીમ ને ટ્રોફી હિરેન સાહેબ ઓલા ઠુમર સાહેબ ને બોલાવી લ્યો. ઠુમર સાહેબ આવી જાય બાહુબલી ટીમ ને ટ્રોફી આપવા માટે. હિરેન ઠુમર સાહેબ આવો બાહુબલી ટીમ ને. લખાયા ઠુમર સાહેબ આપશે. ઉભો તો રે પાછળ જ કર્યો. હાલો વેલ પ્લેડ છોકરાઓ આવી જાઓ. ટ્રોફી માથે ચડી જાઓ છોકરાઓ. ટ્રોફી આપણી છે. ઊંચી કરો પણ કપ પડી જાય નહીં. હાલો સરસ. હાલો હવે ગોલ્ડન કપ ના ફાઇનલ રનર્સ અપ ને આપણે બોલાવ્યા છીએ. ટીમ રાવડી આવી જાય. ટીમ રાવડી
બેસ્ટ કોમ્બિનેશન. આખી ટીમ આવી જાય રાવડી આવડી બેસ્ટ ટીમ કોમ્બિનેશન વાળી. અને એને ટ્રોફી આપશે આપણા ડીપીએલ ના ભીષ્મ પિતામાં. કોણ છે ભીષ્મ પિતામાં? આ જાઓ ટ્રોફી. પડદા પાછળના કિંગ મેકર હો ભાઈ. અરે હવે આપણા આયોજકો જાવ છેલ્લું આ પૂરું કરી દો હવે આને. સવારે એમ નથી આવજો ધોવા ફતને અમારી. વેલ પ્લેડ. કોંગ્રેચ્યુલેશન ટીમ રાવડી. થોડાક આટું રહી ગયા, છરકતું હોવું ગયું. કાંઈ વાંધો નહીં, પ્રેશર સિચ્યુએશન થોડી હેન્ડલ ન થાય. જનાબ ટ્રોફી એક તો આવી જ. ચાલુ કર, ખાલી રાખજો. ટીમ ભાઈ વિનિંગ ટીમ સોલે. વિનિંગ ટીમ સોલે છે અને એને ટ્રોફી એનાયત કરશે. રાજકોટમાં વખા બોલાવ્યા હતા. કોને? ગોંડલ તો કાંઈ તો એક અઠવાડિયામાં 2 વિનિંગ ટીમ સોલે. સાહેબ. વિનિંગ ટીમ સોલે ને ટ્રોફી આપશે આયોજકની ટીમ. આયોજકની ટીમ જાઓ ડાંગર સાહેબ, જાઓ. હાલો જાઓ હાલો. વાંધો નહીં, દિયો આપણે દિયો ટ્રોફી એનાયત કરવાની. લ્યો આપો, કઈ વાંધો નહીં. હાલો વિનિંગ 3 જણા રહેજો ઉપાડવા ટ્રોફી. વેલ પ્લેડ. નીચે એક મિનિટ. આપણે આ વખતે જીતેલી ટીમ સોલે છે. જીતેલી ટીમ સોલે ને અનુરાગ જાતો પાછળ જા. નવું એક આપણે સરપ્રાઈઝ રાખી છે. આખી ટીમ જીતવા વાળીને છે ને $1000 નો ચેક આપવામાં આવશે. $1000 નો $1000 આ બેંકમાં બતાવી આવજો સમીર સરના ખાતામાં નાખીને. ચેક ધીમે પકડજો, ફાટી તૂટી ન જાય તો ઝાલા બાપુ ને. બીજો ચેક છે કે એક જ છે ભાઈ? રનર્સઅપ ને દેવાનો છે તો રનર્સઅપ ટીમ આવી જાય ભાઈ. રનર્સઅપ ટીમ રાવડી ટીમ આવી જાઓ. રાવડી ટીમ ને $500 નો ચેક આપવાનો છે. $500 નો ચેક આપવાનો છે. આવી જાય, નકલી નથી, ઓરિજિનલ છે બેટા. હાલો ટીમ રાવડી આવી જાઓ. $500 ભાગ પાડી લેજો. રીતે કઈ વાંધો નહીં. ડોલર આપ્યા કાકા આપણે. $4 એટલે કેટલા થાય? 5000 5000 થઈ જાય. 90 રૂપિયા ભાવ આલે. હા 45 4.5. હાલો ટીમ સમીર સાહેબ આપશે ચેક એને. સમીર સાહેબ ટીમ રાવડીને ચેક આપશે. સમીર સાહેબ છોકરાએ કરેલા હશે પણ એમ છે. સમીર સાહેબ આવશે ટીમ રાવડીને ચેક. અત્યારે તમે ચેક લઈ ગયો પેલા. આ ચેક બનાવ્યો કોને? છોકરાએ ચેક બનાવ્યો જાણા બાપુએ. ઓકે, સમીર સાહેબ આપશે બનાવટ ચેક. સારી છે. હા આપો ચેક. હા કાઈ વાંધો નહીં. હમણાં 2 મિનિટ હાલો. અરે કાઈ વાંધો નહીં હાલો. નાખજો કઈ લે. આયોજકોએ આપણને ખૂબ જ મજા કરાવી છે. એના માટે આયોજકોએ બરાબર મહિનો છે. દિવસની મહેનત છે. ચોક્કસ. અને રાત દિવસ એક કર્યા છે. એટલે એમને ખૂબ તાળીઓથી વધાવીએ અને ખૂબ આવું સફળ આયોજન કરવા બદલ અભિનંદન આપીએ છીએ. અમ્પાયર હોતે મહિના દિવસની મહેનત તો છે, પણ રોજ ઓપીડી પાડીને વહેલું આવવું અને બધું કાર્યક્રમને સફળ કરવું ને અઘરું કામ હોય છે. બધા અમ્પાયર્સ, બધા કોમેન્ટેટર્સ, બધાનો ખૂબ આભાર. અને ખાસ કહેવાનું એટલું જ છે. આજે ગ્રુપમાં લખવું હતું પણ કીધું હવે આજનો દિવસ છેલ્લો છે એટલે કાંઈ લખવું નથી. ડીપીએલ આપણા બધાને જોડવા માટે છે, અંગત અદાવત કરવા માટે કે મંદુક કરવા માટે નથી. ધીમે ધીમે ગરમાવો વધી રહ્યો છે. આ જો આર્ગ્યુમેન્ટ કરો, અમ્પાયર સામે કરો, આયોજકો સામે કરો, પણ નાની અમથી વાતમાં આયોજકો ક્યાં ગયા એવું ન કરો. બીજી વાર કોઈ આયોજન નહીં કરે. નાની વાતમાં આયોજકોને બધાના જોખવા જવા પડે
એવું નેક્સ્ટ ટાઈમ ન થાય. આ ચોખ્ખા શબ્દોમાં ના ના કોઈ બરાબર. ખોટું લાગવું હોય તો લાગે. અને આવતી વખતે આયોજન પોકરના સાટા બિચારા ઉપાડી દેવે નથી. ઈ જોગીને ઘણી થાકી જાય નહીં કરી શકે. જે લોકો આયોજન ભૂલ થઈ છે. જે લોકો આયોજન કરતા હોય ને એમ ન સમજવું કે આખી ડીપીએલ નો ભારી લઈને ફરે છે. ગમે એને કામ સોંપી દેવાય હા હા ચોક્કસ. અને બધાએ સહયોગ આપવાનો છે. હા હા ના ના બધા તરફથી સહયોગ મળે જ છે દાદા, એમાં કઈ વાંધો નથી. પણ થોડુંક ઘણી વાર છે ને વાતાવરણ તંગ થઈ જાય છે. વાતાવરણ તો ખાલી ગ્રાઉન્ડ ઉપર રાખવાનું. ગ્રાઉન્ડ ની બહાર નહીં. મેચ બોયકોટ કરવી, ટુર્નામેન્ટ બોયકોટ કરવી આપણને હવે 45-50 વર્ષે ડોક્ટર કક્ષાના માણસોને સારું ન લાગે. નવા સારું લાગે, સાચી વાત છે. અને આમાં ડીપીએલ નો ચાંદ ધીમે ધીમે ઓછો થતો જાય છે, મને એવું લાગે. મારા બે શબ્દો કેવા? ના ના, ઈ દર વર્ષે આવું થાય જ છે. આવું થાય છે, પણ આ વખતે થોડું વધારે થાય છે. પાછું બધાય ફૂલ જોશમાં જઈશે. કોમેન્ટ્રી બોમેન્ટ્રી એક ઉડતું પ્રાણી છે જે હર વખતે આ કામ કરે છે, જેનો અધિકાર છે, જેના ચોકવા, ગોવા, સ્તંભા તોડવા, મગજ મૂકીને આવું પણ પાછું મારીને આવતું રહે. ઈ બદલ ખૂબ ખૂબ આભાર. એને શું કીધું ખબર? બાપુએ કીધું ને એટલે બાપુ પહેલી વાર એમાં સમીર સાહેબ 100% આચા છે. મને એક પણ વખત એને ના નથી પાડી, એ કહી દઉં. અને બીજું સમીર સાહેબ કરે ઈ તોફાન છે. છોટ છે. નાગાઈની છોટ, તોફાનની છોટ છે. બોયલા નાગાઈ કરતા ઈ તોફાન કરતા એક શબ્દ છે ગાંડ પણ છે. તોફાન નાગુ તોફાન હાટી દેતો કાલે તોફાનમાં પાછું રહી ગયું દવડા સાથે. માણસોના પહાડા ભાગી જવાના દાખલા છે. કાંઈ વાંધો નહીં, આપણે આવા બધા ખેલ આયા બધા મંજૂર જ છે. કોઈને કોઈ જાતનું બંધન નથી. પણ મનમાં ન લેવું પછી કાંઈ. ભૂલી જાવું. બીજી એક વાત, હવે આયોજકો તરફથી ઘણી બધી દાદાગીરી મનમાની થઈ છે, તો એ બદલ અમારે તમારી માફી માંગીએ હા છીએ. કાંઈ દાદાગીરી નથી, કોઈ નથી. બરાબર છે. ના ના બરાબર છે. બહુ બધું કોઈ જાતનું કાંઈ એ નથી. બદલ અમને થોડું માફી બધા વિનંતી. તોફાની છોકરાઓને કંટ્રોલ કરવા થોડુંક તો એ કરવું પડે. આપણે ડીપીએલ 7 નું ઓફિશિયલ સમાપન કરી છે અને આખી ડીપીએલ દરમિયાન આયોજકો તરફથી કોઈને કાંઈ થતી રહી ગયું કોઈ નથી રહ્યું. બધું ભાવે ઈ. Management કરવા માટે ટ્રોફી આપવી પડે. આવડમાંથી, ટાટામાંથી, બોલ ગઈ ગયો. છોકરો ગયો તો મને બોલ ગઈ. આયોજકો તરફથી કોઈ ખાલી બહારનું હતું મૂકીને મળવા જવાનું. કાંઈ ભૂલચૂક રહી ગઈ હોય, કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. કોઈ પર્સનલ ન લેતા. અને આયા ડિટેલ્સ બોલ જમા કરાવી દેજો કોઈ પણ હોય તો. કોઈના ખિસ્સામાં ભૂલથી બોલ લાગી ગયો હોય તો આપી દેજો. છેલ્લા મેચ જીતા પછી બે માંગી લીધા. આયોજકો જાય એને ખો આપતા હોય એવી રીતના ખો આપો. અમને ભડાણીયા સાહેબે હડકતી મસાલ આપી હતી. એને કીધું હતું તમારી તૈયાર રાખજો, એ કે ઘરે જ જવાની. અને ઘરે જ ગઈ. અમને સાતાના પોતાને કેવી ઘરે જોઈ ડીપીએલ 7 એ મસાલ સોંપી દીધી છે. તમે જાણો, ડીપીએલ જાણો. પોકરનું એન્જિન આમે ગરમ થઈ જાય, બિચારા જરાય દબાવ. મેં વર્ચ્યુઅલ મસાલ લીધી હતી ને સાહેબ, ત્યારે એવી ખબર નથી કે આ તો આટલી બધી હળગાવ છે. અંદર જઈને ધુમાડા કાઢી નાખે. ત્યારે આમ હતું તો સામાન્ય છે, પણ સાહેબે કેરોસીનનો ફુવારો માર્યો. પોકળ સાતા સાહેબ ને હું નીરવ કલોત્રા સાહેબ ગમે ત્યારે રેડી જ છીએ. નીરવે એના આયોજન ને કઈ નથી કર્યું, સમીર સાહેબ. પણ અમે આ વખતે એનામાં રેડી જ છીએ. તમારા 5 નામ લખ્યા એટલે અમે સમજ્યા 5 તો છે, નહીં તો અમે હોત. અમને છે ને ડીપીએલ 7 રમતમાં હોપવામાં આવ્યું હતું કે ભાઈ આ લોકોને તમે એવું સમજી લીધું. એમાં કાંઈ એવું નહોતું. હજી આપતા જ રહેશું. આપણે ડીપીએલ 6 લગી રમવાનું છે. આપણે જીવતા આવીશું ત્યાં લગી. એટલે બધાએ સાથ સહકાર આપો. મેઇન તો જેના હાટુ આ રમાય છે કે ભાઈ યુનિટી રહી આપણી, એટલે યુનિટી રાખવાની છે. બધાએ હળી મળીને રમવાનું છે. બાકી તો આ ગેટ ની બહાર નીકળે બધા ભૂલી જવાનું. કોઈ ગ્રાઉન્ડ ની બહાર નો જે ચાલુ થયું હતું ડીપીએલ
પહેલાથી રાજન જગાએ ચાલુ કર્યું હતું, પછી એના અગેન્સ્ટમાં ફેવરમાં એમ કરતા કરતા આ બધું આ જોડાયેલું રહે છે, બધું ભેગું ભેગું રહે છે, એટલે એ બધું બહુ સારું છે. આ વખતે તો મેં ઈ લાવો લીધો છે. DPL નો લાવો ત્યારે લઈ લીધો. 5 કલાક થઈ ગયો. હું માફી માંગુ છું. એ માફી નથી માંગવાની. મારી અંગત સ્થિતિ એવી હતી અને મને સાતા સાહેબે બહુ સંભાળી લીધો છે. સાતા સાહેબ ધન્યવાદ આભાર માન્યો સાતા સાહેબ નો. સાતા સાહેબ નો આભાર માન્યો. માફી નથી માંગવી પણ બીજી DPL માં ન થવું જોઈએ. બીજું ના ના આવું તો હંમેશા થશે. હાલો હાલો આનંદથી હસતા રમતા પહોંચી ગયા. હાઈરાય ખરા, જીતાય ખરા, હારો સ્કોર ચેસ કર્યો. લો સ્કોરમાં હરાયો ખરા. હા કાંઈ નહીં, વાઇડ નો બોલ કોઈ જાતનું કાંઈ નહીં. ના એવું કાંઈ નહીં, એવું ઘણું થયું. ચોક્કસ હા હા ચોક્કસ સાહેબ તમે પહેલી વાર વિનિંગ ટીમમાં પહેલી વાર ને ગોલ્ડ ટ્રોફી. બીજા પહેલી વાર વાળા કેટલા છે આપણી ટીમમાંથી ગોલ્ડમાં પહેલી વાર વાળા કેટલા? 4 જણા. તમે બીજી વાર ને? ઓકે હું બીજી વાર. સરસ વિનર